હેલો એવરીવન, જીપીએસસી હેલ્પિંગ હેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જીપીએસસી તમને ઇન્ટરવ્યૂની અંદર એક એવી લાઇફલાઇન આપે છે કે જેનો તમે વિવેકપૂર્ણ ઉપયોગ કરશો તો નંબર 1 તમે તમારા ઇન્ટરવ્યૂને એક દિશા આપી શકશો, અને નંબર 2 કે આ લાઇફલાઇનનો ઉપયોગ કરીને તમે તમારા દિવસે જે 15થી 20 કેન્ડિડેટ હશે તેનાથી 10થી 15 માર્કની એજ લઈ શકશો ઇન્ટરવ્યૂમાં. તો આ લાઇફલાઇન કઈ છે અને આ ખરા અર્થમાં એક લાઇફલાઇન છે, શા માટે એ તમને આગળ જાણવા મળશે. તો આ લાઇફલાઇન કઈ છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. મિત્રો, જીપીએસસી ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આપણો આ સેકન્ડ એપિસોડ છે. ફર્સ્ટ એપિસોડ જેમાં મેં 10 સેકન્ડ રૂલની વાત કરી છે એ તમે જોયો ન હોય તો ખાસ જોજો. અને મિત્રો, મને ખાસ કે આ સિરીઝ તમને કેવી લાગી રહી છે એ વિશે કમેન્ટ સેક્શનમાં જણાવો. અને વિડીયો જો તમને ખરેખર મહત્વપૂર્ણ અને ઉપયોગી લાગતો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરો, જેનાથી મને પણ ખબર પડે કે નહીં, તમને લોકોને આ વસ્તુ ઉપયોગી થઈ રહી છે. કારણ કે આ બનાવવામાં બહુ જ મહેનત જોઈએ, બહુ જ ટાઈમ લાગે. ઓકે, તો આપણે આગળ વધીએ ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર સિરીઝની સેકન્ડ એપિસોડમાં કે આ લાઇફલાઇન કઈ છે. તો મિત્રો, સૌથી પહેલા આ સિક્રેટ લાઇફલાઇન એ એક પ્રશ્ન છે, અને આ પ્રશ્ન છે આ જે તમને તમારી ઇન્ટરવ્યૂ પેનલના જે ચેરમેન હોય છે એ સૌથી પહેલા પૂછે. ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ, અથવા તો તમારા વિશે જણાવો. આ પ્રશ્ન એટલો તમને એડવાન્ટેજ આપી શકે, કારણ કે જો મેં આગલા વિડીયોમાં પણ કીધું હતું કે જીપીએસસીની અંદર યુપીએસસીમાં જેમ ડિટેલ એપ્લિકેશન ફોર્મ હોય છે એમાં કેન્ડિડેટ વિશે માહિતી હોય છે, એવું જીપીએસસીમાં નથી હોતું. હવે જીપીએસસીના મેમ્બરને તમારા વિશે કાંઈ ખબર જ નથી તો એ તમારી પર્સનાલિટી વિશે કઈ રીતે જાણશે? તો એ આનાથી જાણે છે, તમારા ઇન્ટ્રોડક્શનથી. તો તમે જો તમારું ઇન્ટ્રોડક્શન એવું કરી નાખો કે સામેવાળા જે પેનલ મેમ્બર્સ છે ને એવું લાગે કે આની અંદર જે અધિકારીના ગુણો હોવા જોઈએ અથવા તો જોબ માટે સુટેબિલિટી જે હોવી જોઈએ એ આ વ્યક્તિમાં છે, જો એવું તેમને ઇન્ટ્રોડક્શનથી લાગી જાય ને તો તમારું 60% કામ ત્યારે જ થઈ ગયું. પછી 40%ની અંદર રમવાનું છે, અને તમારી ઇન્ટરવ્યૂની એક રેન્જ ફિક્સ થઈ જશે કે એક સારી રેન્જના માર્ક તમને મળી શકે. બરાબર, તો હવે આપણું ઇન્ટ્રોડક્શન છે કેવું હોવું જોઈએ અને એમાં કઈ કઈ મિસ્ટેક છે એ અવોઇડ કરવી જોઈએ. અને લાસ્ટમાં ખાસ હું તમને એક મોડેલ ઇન્ટ્રોડક્શન આપીશ, તમે એમાં થોડો ઘણો ચેન્જ કરીને તમારું પોતાનું ઇન્ટ્રોડક્શન તૈયાર કરી શકો. તો આ વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે. તો સૌથી પહેલા મિત્રો, આપણે એ જોઈએ કે ઇન્ટ્રોડક્શન છે શા માટે જરૂરી છે. વાય ઇન્ટ્રોડક્શન મેટર્સ ધી મોસ્ટ, એ આપણે સમજવું પડે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને પહેલી વખત ઇન્ટરવ્યૂ હશે, તો એના માટે આ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં મિત્રો, ઇન્ટરવ્યૂ છે ને એ ઇન્ટ્રોડક્શન છે એ તમને ઓપોર્ચ્યુનિટી આપે પેનલને ડાયરેક્ટ કરવાની. હવે આ કઈ રીતે? જુઓ મિત્રો, ઇન્ટ્રોડક્શન છે એની અંદર તમે એવા કેટલાક કીવર્ડ્સ મૂકશો. હું તમને આગળ લખી દઉં. આ કીવર્ડ્સ છે ને તમે મેન્સની અંદર યુઝ કરતા હોય, પરંતુ ઇન્ટરવ્યુની અંદર ઇન્ટ્રોડક્શનમાં તમે એવા કેટલાક કીવર્ડ્સ મૂકશો કે જેનાથી પેનલ મેમ્બર છે એમાં એનું ફોકસ જશે, અને આ કીવર્ડ્સ છે એ જ તમારા ઇન્ટરવ્યુને ડાયરેક્શન આપશે, એટલે કે દિશા આપશે. બરાબર, તો તમારો ઇન્ટ્રોડક્શન એ તમને એક ઓપોર્ચ્યુનિટી આપે છે, એટલે જ મેં એને લાઇફલાઇન કીધી છે. કારણ કે આ તમને એક ઓપોર્ચ્યુનિટી આપે છે કે તમે તમારા ઇન્ટરવ્યુની એક દિશા આપી દો, આ દિશામાં તમારું ઇન્ટરવ્યુ જાય. બરાબર, તો આ સૌથી પહેલો પોઈન્ટ છે. ત્યારબાદ મિત્રો, સેકન્ડલી, ઇન્ટ્રોડક્શન છે એ પેનલ મેમ્બર સાથે તમારું પહેલું કોમ્યુનિકેશન છે. તો આના દ્વારા પેનલ મેમ્બર છે એ સૌથી પહેલાં તમારી નર્વસનેસ જુએ છે, તમે નર્વસ કેટલા છો, તમારો આત્મવિશ્વાસ કેટલો છે એ જુએ છે, કોન્ફિડન્સ, બરાબર, કોન્ફિડન્સ અને ક્લેરિટી. તો આ ઇન્ટ્રોડક્શનથી જ તેને સૌથી પહેલા ખબર પડે.
રાઈટ. અને ત્યારબાદ આપણે, અને એ મેં અલગથી એટલે જ પોઈન્ટ લખ્યો છે મિત્રો, કે ઇન્ટ્રોડક્શન છે એ કોન્ફિડન્સ અને ક્લેરિટી બતાવે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ટ્રોડક્શન છે એ તમારી એક પર્સનાલિટી આઉટલાઇન બતાવે છે. કારણ કે એની અંદર તમે તમારા વિશે કંઈક કહો છો, તમે એકેડેમિક બેકગ્રાઉન્ડ તમારું શું છે, તમારી હોબી શું છે, આ બધા જ વિશે તમે માહિતી આપો છો. એટલા માટે ઇન્ટ્રોડક્શનથી જ એમને તમારા વ્યક્તિત્વ વિશે માહિતી મળે છે. અને એટલા માટે જ આપણું ઇન્ટ્રોડક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. બરાબર. તો હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આ ઇન્ટ્રોડક્શનની અંદર કેવી કેવી મિસ્ટેક કરતા હોય. મિત્રો, આ લાઇફલાઇન તો છે એ તો મેં તમને કીધું, પરંતુ આ લાઇફલાઇનનો મિસયુઝ બહુ થાય. અને 80-90% વિદ્યાર્થીઓ આ ઇન્ટ્રોડક્શનને સિરિયસલી લેતા જ નથી. અને એટલા માટે જ એમને ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યૂના માર્કમાં થોડોક બેનિફિટ ઓછો થાય છે. બરાબર. તો આપણે સૌથી પહેલાં જોઈએ કે એવી કઈ ભૂલો છે જે ઇન્ટરવ્યૂની અંદર વિદ્યાર્થી મિત્રો કરતા હોય. સૌથી પહેલાં અને સૌથી જેને કહેવાય ને મોટી ભૂલ, એ છે અનનેસેસરી પર્સનલ ડિટેલ. ભાઈ, ઘણા વિદ્યાર્થીઓને એવી ટેવ હોય કે હું ઇન્ટરવ્યૂની અંદર બધું જ કહી દઉં, મારે રેન્કર છું પહેલેથી. ઘણા બધા હોશિયાર હોય પહેલેથી, તો પહેલા ધોરણમાં આમ કર્યું, સેકન્ડમાં, પછી 10માના પર્સન્ટેજ કહી દઈએ, 12માના પર્સન્ટેજ કહી દઈએ. આ બધું એને કાંઈ કામ નથી. બરાબર. એને તમારા નામથી કાંઈ કામ નથી, એને તમારા માતા પિતાની જોબથી કાંઈ કામ નથી. એ કોઈ જ વસ્તુથી એને કોઈ લેવા દેવા છે જ નહીં. એ તમારા વિશે જાણે છે. અને ઇન્ટરવ્યૂની અંદર ખાસ તમને કહું છું, જીપીએસસી ઇન્ટરવ્યૂમાં એક કોડ ઓફ કન્ડક્ટ હોય છે. કોડ ઓફ કન્ડક્ટ, કે તમારે તમારી પર્સનલ આઈડેન્ટિટી એ તમારે રિવીલ નથી કરવાની. તમારી પર્સનલ આઈડેન્ટિટી રિવીલ ન થવી જોઈએ. તમારો ધર્મ, જાતિ, જ્ઞાતિ, નામ, તમે કયા વિસ્તારમાં રહો છો, આ કોઈ જ વસ્તુ રિવીલ કરવા દેવાની નથી. એ તમને પૂછે તો પણ નથી કરવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે બીજી જે વસ્તુ છે મિસ્ટેક, એ છે તમારી પર્સનલ આઈડેન્ટિટી રિવીલ કરવી. તો આ ભૂલ આપણે કરવાની નથી. બરાબર. તમારી પર્સનલ આઈડેન્ટિટી રિવીલ ન થવી જોઈએ. યસ. તો આપણે બે વસ્તુ જોઈ. એક તો અનનેસેસરી પર્સનલ ડિટેલ આપણે આપીએ, એ પણ નહીં કરવાનું, અને પર્સનલ આઈડેન્ટિટી રિવીલ નથી કરવાની. ત્યારબાદ ઘણા બધા મિત્રોને આમ અંદરથી ઉમળકો આવી જાય કે હું પોલિટિકલ અને સોશિયલ એફિલિએશન કહેવાનો. એને પોતાને અંદરથી ધારણા હોય કે આ પેનલ મેમ્બર છે, એને આ પોલિટિકલ અથવા સોશિયલ એફિલિએશન છે, તો હું પણ એની સાથે એને ગમે એવી વાત કરું તો મને કદાચ ઇન્ટરવ્યૂમાં માર્ક મળી જાય. પણ આવું કંઈ કરવાનું નથી. ઇન્ટરવ્યૂમાં ખાસ તમારું રાજકીય અથવા સામાજિક જે એફિલિએશન હોય છે, લગાવ હોય છે, એ વિશે કોઈ જ વાત કે ચર્ચા કરવાની નથી. અને ત્યારબાદ લાસ્ટમાં ઇમોશનલ ડ્રામા. આવું પણ હોય છે. જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બહુ જ એકદમ હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, ગ્રામ્ય વિસ્તારમાંથી મહેનત કરીને ઇન્ટરવ્યૂ સુધી પહોંચે છે, પણ આવી ભૂલો એને નથી કરવાની કે સર હું આટલા બેકગ્રાઉન્ડમાંથી આવું છું અને અમારી પાસે આ પણ નહોતું અને હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયો. તમે ઇન્ડિયન આઇડલના ઓડિશનમાં નથી, તમે જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં છો. એટલા માટે આવું કાંઈ તમારે કરવાનું નથી. આ બધું લોકો કરે છે, એટલા માટે મારે જણાવવું પડે છે. તો આ બધી ભૂલો છે, બહુ મોટી મોટી ભૂલો છે, મેજર ભૂલો, જે તમારે અવોઇડ કરવાની છે. સમજાઈ ગયું મિત્રો? તો હવે આપણે એ સમજીએ કે ઇન્ટ્રોડક્શન તમારું કેવું હોવું જોઈએ. સાચું ઇન્ટ્રોડક્શન શું છે? બરાબર. વોટ ઇઝ કરેક્ટ ઇન્ટ્રોડક્શન? કરેક્ટ ઇન્ટ્રોડક્શન કેવું હોય? તો આ મેં એક ઉપરથી ફર્મો આપી દીધો. એક 4 પોઈન્ટ કીધા છે. જો ઇન્ટરવ્યૂમાં જે મિત્રો પહેલી વખત ઇન્ટરવ્યૂ આપતા હોય એને કદાચ ખબર નહીં હોય, ઇન્ટરવ્યૂમાં મેં કીધું એમ તમારી આઈડેન્ટિટી તો રિવીલ કરવાની નથી. તો એના માટે જીપીએસસી તમને એક કોડ આપે છે, 3 આલ્ફાબેટનો, ABC, XYZ કોઈ પણ હોઈ શકે. તો આ કોડ છે એ તમારી એ દિવસની આઈડેન્ટિટી બની ગઈ.
તો સૌથી પહેલાં તમે કહી શકો કે સર મારો આજનો કોડ XYZ છે, બરાબર. તો કોડ તમે કહી શકો. ત્યારબાદ તમે તમારું એકેડેમિક બેકગ્રાઉન્ડ કહી શકો. હવે આની અંદર પણ ઘણા બધા મિત્રોને પ્રશ્નો રહેતા હોય કે સર એકેડેમિક બેકગ્રાઉન્ડમાં કોલેજ કેવી કે નહીં. લાસ્ટ વિડીયોમાં જ એક ભાઈએ કોમેન્ટ કરી હતી. તો એકેડેમિક બેકગ્રાઉન્ડની અંદર તમે કોલેજનું નામ લઈ શકો છો. તમારી કોલેજ સારી હોય, IIT છે, NIT છે, અથવા તો કોઈ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી તમારા ફિલ્ડની, એ તમે ચોક્કસપણે એકેડેમિક બેકગ્રાઉન્ડમાં લખી શકો. આ ઉપરાંત તમારા ગ્રેજ્યુએશનનું વર્ષ છે એ પણ તમે કહેવું જોઈએ. અને બીજી કોઈ એકેડેમિક અચીવમેન્ટ હોય, તમે ગોલ્ડ મેડાલિસ્ટ હોય તો પણ તમે આની અંદર લખી શકો છો. પરંતુ એક વાતની ધ્યાન રાખવાનું છે, જો તમે એમ કહેશો કે સર હું IIT માંથી ગ્રેજ્યુએટ છું અથવા તો NIT માંથી ગ્રેજ્યુએટ છું, તો એની એક્સપેક્ટેશન છે એ વધી જશે, બરાબર. પછી તમને તમારા ફિલ્ડના પ્રશ્નો ન આવડે, એક તરફ તમે IITian અથવા ગોલ્ડ મેડાલિસ્ટ છો અને પછી તમને પ્રશ્ન પૂછે તો એ ન આવડે, તો એ એક વિરોધાભાસ થઈ જાય ને, તો એ થોડીક નેગેટિવ ઇમ્પ્રેશન પાડી શકે. એટલે જો તમે બોલો તો તમારું બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ હોવું જોઈએ, તમને નોલેજ હોવું જોઈએ. એક બે પ્રશ્ન ન આવડે તો ચાલે, બટ વધુ પડતા પ્રશ્નોના જવાબ તમને આવડી જવા જોઈએ. ત્યારબાદ તમે આ ખાસ વસ્તુ છે, જો રેલિવન્ટ એક્સપિરિયન્સ અને સ્કિલ. હવે ઇન્ટરવ્યુની અંદર મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એક્સપિરિયન્સ્ડ હોય. એક્સપિરિયન્સ્ડ એઝ ઇન કોઈ જોબનો એક્સપિરિયન્સ, તો તેણે પોતાની જોબ કહેવાની છે, કંપનીનું નામ જણાવી શકો છો. જોબનો એક્સપિરિયન્સ તમે કહી શકો, કઈ પોઝિશન ઉપર તમે કામ કરી રહ્યા છો એ પણ તમે જણાવી શકો છો. તો આ વસ્તુ તમારે જણાવવાની. અથવા તો કોઈ ફ્રેશર હોય અથવા તો તેમણે જે તે પોસ્ટનું ઇન્ટરવ્યૂ છે એ વિશે તમે કોઈ એક્સ્ટ્રા સ્કિલ મેળવેલી હોય, કોઈ એક્સ્ટ્રા કોર્સ કરેલો હોય, તો એ પણ તમે આની અંદર જણાવી શકો. જેમ કે અમારું ટેકનિકલ ઇન્ટરવ્યૂ હોય છે, સિવિલ મિકેનિકલ, આ જે એન્જિનિયરિંગ બ્રાન્ચના ટેકનિકલ ઇન્ટરવ્યૂ છે, તેની અંદર આપણે NPTEL નો કોર્સ આવે છે. NPTEL આ છે IITs અને IISc બેંગ્લોર એના દ્વારા જોઈન્ટલી આ કોર્સ કરવામાં આવે છે. તો આ કોર્સ છે એ તમે કહી શકો ઇન્ટ્રોડક્શનની અંદર, આપણા એક્સપિરિયન્સની અંદર અથવા સ્કિલમાં. તો એ તમારો એક એક્સ્ટ્રા પોઈન્ટ થઈ ગયો ને, એ તમને એક ડાયરેક્શન આપી દે. અને આ જ તમારો કીવર્ડ છે. કીવર્ડ શું છે કે NPTEL નો કોર્સ, અને આમાં તમને એક કોર્સનું નામ કહી દીધું, એરોનોટિક્સ એન્જિનિયરિંગ. એરોનોટિક્સ કોઈ પણ કોર્સ તમારો હોય, એરોનોટિક્સ, તો તમારો એક ફિલ્ડ નક્કી થઈ ગયું કે આ વ્યક્તિને આની અંદર ઇન્ટરેસ્ટ છે. તો કારણ કે તમે જો કોર્સ કરેલો છે તમારે વાંચીને જવાનો છે, પછી એમનેમ નથી જવાનું કે ખાલી કોર્સ કહી દીધો. કારણ કે કોર્સ કહેશો તો પ્રશ્ન આવશે અને એની એક્સપેક્ટેશન હશે કે આના પ્રશ્નના જવાબ એ આપી દે, એટલે એના વિશે A to Z બધી જ માહિતી લઈને જવાની, બરાબર. તો ત્રીજી વસ્તુમાં આપણે જોયું કે કોઈ સ્કિલ છે, એક્સપિરિયન્સ છે, કોર્સ છે, એ તમે જણાવી શકો છો. અને અંતમાં તમે હોબી. હવે જો હોબીની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે હોબી કેવી કે નહીં સર. તો હોબી એ ઓપ્શનલ છે, તમે કહી શકો, પરંતુ ઇન્ટરવ્યુમાં તમારે હોબી તૈયાર કરીને જવાની. તમે ઇન્ટ્રોડક્શનમાં બોલો ન બોલો એ સેકન્ડ વસ્તુ છે, પણ એક હોબી તમારે તૈયાર કરીને જવાની. કારણ કે ઘણી વખત ચેરમેન શ્રી અથવા જો પેનલ મેમ્બર છે સામેથી તમને પૂછી શકે કે તમારી કોઈ હોબી છે, ત્યારે ના નથી પાડવાની, બરાબર. એટલે એક હોબી તમારે તૈયાર કરીને જવાની, જો ન હોય તો. એ ખાસ વસ્તુ હોબી છે ને એ એક રેડી હોવી જોઈએ તમારી પાસે, અને એકચ્યુઅલ જેન્યુઅન હોબી હોય જ છે તો તમે ઇન્ટ્રોડક્શનમાં 100% બોલી શકો. પરંતુ હોબીની અંદર પણ તમને 10 પ્રશ્ન પૂછે અને 3 પ્રશ્ન ન આવડે તો ઇટ ઇઝ ફાઇન. પરંતુ એવું ન થવું જોઈએ કે 10માંથી 5 આવડ્યા અને 5 ન આવડ્યા, બરાબર. અને ઘણી વખત થઈ શકે, એનાથી કોન્ફિડન્સ લૂઝ નથી કરવાનો, પરંતુ આપણે પ્રયત્ન એવો કરવાનો કે હોબીમાંથી આપણે થોડાક પ્રશ્ન આવડી જાય, બરાબર. એટલે એ સારી ઇમ્પ્રેશન પાડશે તો તમારી, કારણ કે આ તમારા વ્યક્તિત્વનું એક પાસું બતાવે છે કે તમે એક રોબોટિક વ્યક્તિ નથી, બરાબર. તો આ વસ્તુ છે એ કરેક્ટ ઇન્ટ્રોડક્શનની અંદર આવશે, આટલી વસ્તુ. આનાથી વિશેષ તમે કંઈ એડ કરવાની જરૂર નથી.
ઇન્ટ્રોડક્શન તમારું શોર્ટ અને ક્રિસ્પ હોવું જોઈએ અને બધું આવરી લે એવું હોવું જોઈએ. કારણ કે એ દિવસની અંદર તમે ઇન્ટરવ્યુઅરના પર્સપેક્ટિવથી વિચારો મિત્રો, કે એ છે દિવસની અંદર ડેઇલી 20 જણાના ઇન્ટરવ્યૂ લે છે. હવે એના મગજની અંદર એ કેટલું સાંભળે તમે બોલો છો એમાં, એને કોઈક એવી ઇન્ફોર્મેશન તમે આપી હોય કે જે નવીન છે, તો એનો ઇન્ટરેસ્ટ એમાં પડી ગયો અને પછી એની અંદર તમારે પ્રશ્ન આવી ગયા. એટલા માટે હું કહું છું કે જે કીવર્ડ છે ને એ તમારે આની અંદર કીવર્ડ ઉમેરવા, કીવર્ડ્સ, કે કાંઈક નવીન વસ્તુ તમે એકને એક વસ્તુ રિપીટ કરે રાખશો ને તો એનો કોઈ ઇન્ટરેસ્ટ રહેશે નહીં ઇન્ટરવ્યૂમાં, અને તમારી એક રેન્જ છે એ લોઅર રેન્જ આવી જશે. અને એટલે હું કહું છું કે કોઈ એક્સપિરિયન્સ હોય તો ખાસ મેન્શન કરવો, અને સ્કિલ છે, કોર્સ છે, એ આપણે કીવર્ડ્સ તરીકે આપણે ઉમેરવી જોઈએ. અને હોબીની અંદર તો ઓબ્વિયસલી તમારી હોબી હોય એ તમારે ઉમેરી શકો. હવે મિત્રો હું તમને જણાવીશ કે એક મોડેલ ઇન્ટ્રોડક્શન હું તમને આપી દઉં છું. આ મોડેલ ઇન્ટ્રોડક્શન છે એક ફોર્મો છે, ધ્યાન રાખજો. આની અંદર તમે તમારા ચેન્જીસ કરીને તમારું ઇન્ટ્રોડક્શન બનાવી દેશો, બરાબર. તો મિત્રો હવે આપણે એક મોડેલ ઇન્ટ્રોડક્શન હું તમને બતાવી દઉં, એટલે તમને ડાઉટ્સ તમારા ક્લિયર થઈ જાય. અને આની અંદર તમે તમારી જરૂરિયાત અને તમારી જે એક્સપિરિયન્સ અથવા સ્કિલ હોય એ મુજબ તમે આમાં થોડું ઘણું ચેન્જીસ કરીને તમારું ઇન્ટ્રોડક્શન બનાવી શકો છો, બરાબર. તો આ પ્રકારનું કંઈક ઇન્ટ્રોડક્શન તમે બનાવો કે સર મારો કોડ XYZ છે, મેં XYZ વર્ષમાં XYZ કોલેજમાંથી XYZ ડિગ્રીની અંદર મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. ત્યારબાદથી હું XYZ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. જો ટેકનિકલ એક્ઝામ હોય એની તૈયારી કરતા હોય તો ટેકનિકલ પરીક્ષા કહી શકું. એડમિનિસ્ટ્રેટિવ પરીક્ષા હોય ક્લાસ 1 2 વાળી તો એ જણાવી શકો. અથવા તો તમે કહી શકો કે સર હું XYZ જગ્યાએ XYZ તરીકે ફરજ બજાવી રહ્યો છું, અને આ ઉપરાંત મેં તાજેતરમાં XYZ કોર્સ પણ કરેલો છે. જો તમે કોઈ કોર્સ કે સ્કિલ કરેલી હોય તો એ, અને હોબી તમે ઉમેરતા હોય તો એ પણ કહી શકો કે સર જ્યારે પણ મને સમય મળે ત્યારે હું XYZ કરવાનું પસંદ કરું છું. આ રીતે તમે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ તમારું ઇન્ટ્રોડક્શન તૈયાર કરશો, બરાબર. કોઈ પણ ડાઉટ છે તમને ઇન્ટ્રોડક્શનમાં કઈ રીતનું હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવો. અને મિત્રો હવે આ ઇન્ટ્રોડક્શન તૈયાર થઈ ગયું ને, આની અંદરથી પણ ઘણા બધા પ્રશ્નો નીકળશે. એ પ્રશ્નો વિશે પણ હું તમને એક વિડીયોની અંદર જણાવીશ. તો પણ સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન તૈયાર કરીએ, અને આ પ્રકારે તમે તમારું ઇન્ટ્રોડક્શન તૈયાર કરો તમારા ઇન્ટરવ્યૂ માટે, બરાબર. અને કોઈ પણ પ્રશ્ન થાય તમને તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો, અથવા તો મારી ટેલિગ્રામ ચેનલ છે GPSC હેલ્પિંગ હેન્ડ. આ ચેનલની અંદર તમે જોડાઈ જશો, ત્યાં પણ મને તમે પ્રશ્ન પૂછી શકો છો, તમારા ડાઉટ હોય કાંઈ એ તમે પૂછી શકો છો, બરાબર. તો અહીંયા આપણો સેકન્ડ એપિસોડ પૂર્ણ થાય છે મિત્રો. તમને કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ જાતનો તો કમેન્ટ સેક્શનમાં જણાવો, અને વિડીયો તમે કેવો લાગે છે, તમને આ સિરીઝ તમને ઉપયોગી થાય છે કે નહીં એ પણ તમે અવશ્ય જણાવો. તો ફરી મળીએ આપણે થર્ડ એપિસોડમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.